હાલેલુયા, હાલેલુયા મારા વહાલા ભાઈ બહેનો, 12 વર્ષ પહેલાંની મારું દર્શન છે. પ્રભુ યેસુએ જ્યારે હું રાત્રિભર ઊંઘી અને વહેલી સવારે જાગી તો ઊંઘમાંથી હું જાગી ગઈ હતી, પણ આંખો મારી બંધ હતી. એવામાં પ્રભુ યેસુ મારી સામે પ્રગટ થયા અને એ મારી સામે એવું બોલ્યા કે જાઓ સર્વ દેશનાઓને શિષ્ય કરો. એવી રીતના એ બોલ્યા અને ફરી જતા રહ્યા. પ્રભુ યેસુએ મને દર્શન દીધું અને એમની સેવાની અંદર પ્રભુએ મને મદદ કરી છે. એક ફળિયાની અંદર હું અત્યારે દેવની સેવા કરી રહી છું. પ્રભુનો આભાર માનું છું અને આવનાર દિવસોની અંદર ઘણાને શિષ્ય બનાવી શકું એ મારી ખાસ વિનંતી છે. પ્રાર્થના કરશો, પ્રભુ આશીર્વાદ કરી અને રસ્તો ખુલ્લો કરે એ વિનંતી છે મારી. પ્રભુ યેસુના નામમાં આમેન, આમેન. હાલેલુયા, હાલેલુયા મારા વહાલા ભાઈ બહેનો, 12 વર્ષ પહેલાંની મારું દર્શન છે. પ્રભુ યેસુએ જ્યારે હું રાત્રિભર ઊંઘી અને વહેલી સવારે જાગી તો ઊંઘમાંથી હું જાગી ગઈ હતી, પણ આંખો મારી બંધ હતી. એવામાં પ્રભુ યેસુ મારી સામે પ્રગટ થયા અને એ મારી સામે એવું બોલ્યા કે જાઓ સર્વ દેશનાઓને શિષ્ય કરો. એવી રીતના એ બોલ્યા અને ફરી જતા રહ્યા. પ્રભુ યેસુએ મને દર્શન દીધું અને એમની સેવાની અંદર પ્રભુએ મને મદદ કરી છે. એક ફળિયાની અંદર હું અત્યારે દેવની સેવા કરી રહી છું. પ્રભુનો આભાર માનું છું અને આવનાર દિવસોની અંદર ઘણાને શિષ્ય બનાવી શકું એ મારી ખાસ વિનંતી છે. પ્રાર્થના કરશો, પ્રભુ આશીર્વાદ કરી અને રસ્તો ખુલ્લો કરે એ વિનંતી છે મારી. પ્રભુ યેસુના નામમાં આમેન, આમેન.